નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તારીખ 27ના રોજ રાજ્ય કક્ષાનો ખેલ મહાકુંભ પ્રારંભ થશે. પાલનપુર ખાતે કલેક્ટર જીનુ દેવનના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. ઇકબાલગઢ ગામે ખદબદતી ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત. અમીરગઢ પંથક ભેદી રોગચાળામાં સપડાયો હોવા છતાં ઇકબાલગઢની ગંદકી બાબતે તંત્રના આંખ આડા કાન. ડીસામાં શિવસૈનિકોએ પાકિસ્તાનના ધ્વજની કરી હોળી. કાશ્મીર હુમલાના વિરોધમાં પાકિસ્તાની ધ્વજને પગ નીચે કચડીને સળગાવાય. પાલનપુરમાં રોગચાળા સામે લોકોને રક્ષણ પૂરું પાડવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કરાશે ઉકાળાનું વિતરણ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આવેલીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. તારીખ 27 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભનો શાનદાર પ્રારંભ થશે. રાજ્યમાં ખેલકૂદના વાતાવરણનું નિર્માણ થાય અને ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બને તે માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તેની માહિતી પત્રકારોને આપવા પાલનપુર ખાતે કલેક્ટર શ્રી જીનુ દેવનના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આગામી તારીખ 27ના રોજ પાલનપુર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય મંત્રીશ્રીઓ તથા રાજ્ય સરકારશ્રીના મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજનાર ખેલ મહાકુંભમાં ગુજરાતના ખેલાડીઓ તથા તાજેતરમાં રિયો ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર ખેલાડીઓ અને તેજસ્વી રમતવીરોનું સન્માન કરવામાં આવશે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતોમાં ભાગ લેનાર ખેલાડીઓ અને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવનાર પીવી સિંધુ તથા શૂટિંગના શ્રી ગગન નારંગ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર શ્રી શક્તિદૂત યોજના હેઠળ કોચિંગ મેળવનાર ખેલાડીઓ પણ ઉપસ્થિત રહેશે. કલેક્ટરશ્રીએ જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારનું ટેલેન્ટ બહાર આવે તે માટે આ ખેલ મહાકુંભ ઉપયોગી છે. તેમણે કહ્યું કે ખેલ મહાકુંભમાં અત્યાર સુધીમાં 1,30,000 જેટલા ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું છે અને હજી પણ રજીસ્ટ્રેશન ચાલુ છે. તેમણે કહ્યું કે સમગ્ર રાજ્ય અને દેશમાંથી ખેલાડીઓ પાલનપુર પધારવાના છે, ત્યારે રાજ્ય કક્ષાના ઇવેન્ટની તડામાર તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં બનાસકાંઠાના લોકો પણ વિશાળ સંખ્યામાં જોડાય તેવી કલેક્ટર શ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં આરસી કલેક્ટર શ્રી રાજેન્દ્ર પટેલ, પ્રાંત અધિકારી જેબી દેસાઈ, નાયબ માહિતી નિયામક શ્રીમતી કાંતાબેન પટેલ સહિત સારી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ અને યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર ગણપતભાઈ જોશી શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી અને અંબાજી મંદિરને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી. આ પ્રસંગે ભાજપના મહામંત્રી સુનિલભાઈ બ્રહ્મભટ્ટ, ધી અંબાજી નાગરિક બેંકના એમડી સહિત આગેવાનો હાજર રહ્યા હતા. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આવેલ આંતરિયાળ ખાટી સીતારા ગામે લોકોત્સવ 3નું આયોજન કરાયું હતું, જેમાં ગામ વિકાસ અને વ્યસન મુક્તિ અંગે મનોમંથન કરવામાં આવેલ. પર્વતીય વિસ્તારમાં છેવાડે આવેલ અમીરગઢનું ખાટી સીતારા ગામે તેની આગવી ઓળખ ધરાવે છે. અહીં લોકો જાત મહેનતે ગામનો વિકાસ કરી રહ્યા છે, ત્યારે ગામ શિક્ષિત અને વ્યસન મુક્ત બને, સાથે વિકસિત બને અને તેના મનોમંથન માટે લોકોત્સવ યોજવામાં આવેલ. ગામ વિકાસના અનોખા મનોમંથન કાર્યક્રમમાં સેવાકીય સંસ્થાઓના આગેવાનો મોહમ્મદભાઈ હાડા, કરમસિંહભાઈ દેસાઈ, રાહુલભાઈ કોઈટિયા સહિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને ગામ લોકો હાજર રહ્યા હતા. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે સ્કૂલને જોડતા તેમજ બજારના મુખ્ય માર્ગો ઉપર ગટરનું ગંદુ પાણી રેલાતા વિદ્યાર્થી સહિત ગ્રામજનોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. જોકે અમીરગઢ પંથકમાં એક બાજુ હાલ ભેદી રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે બીજી બાજુ ઇકબાલગઢ ગામે ભર બજારમાં ગટરના પાણીથી ફેલાતી ગંદકી બાબતે ગ્રામ પંચાયત તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે પંચાયત સત્તાધીશો અને આરોગ્ય વિભાગ આળસ ખંખેરીને આ ગંદકીનો નિકાલ કરાવે તેવી ઉગ્ર માંગ બની રહી છે. ઇકબાલગઢ ગામે જાહેર માર્ગો પર ગટરનું પાણી
જવાના મુખ્ય માર્ગ ઉપર ગંદા પાણીના ખાબોચિયા ભરાવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. જોકે આ ગંદકી બાબતે ગ્રામજનો દ્વારા સરપંચનું ધ્યાન દોરવા છતાં કોઈ જ પગલાં ભરાયા નથી. જોકે અમીરગઢ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ભેદી રોગચાળાએ માથું ઉંચક્યું છે, જેને લઈને લોકોમાં ફફડાટ છવાયેલો છે. તેવા સમયે ઇકબાલગઢ ગામે ગટરના ગંદા પાણીથી ફેલાયેલી ગંદકીની દરકાર રોગચાળો ફાટવાની દહેશત વર્તાવવા માંડી છે. ત્યારે જવાબદાર તંત્રને ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા દોડવું પડે તે પહેલા તકેદારીના પગલાં ભરે તે હિતાવહ છે. ડીસામાં કાશ્મીરમાં આતંકવાદી હુમલાના વિરોધમાં શિવ સૈનિકોએ પાકિસ્તાની ધ્વજને પગ નીચે કચડીને સળગાવી વિરોધ દર્શાવ્યો હતો. કાશ્મીરના ઉરી ખાતે થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ડીસામાં શિવસેનાના કાર્યકરોએ પણ વિરોધ દર્શાવ્યો હતો અને આજે શુક્રવારે સવારે સાઈબાબા મંદિર પાસે પાકિસ્તાની ધ્વજને પગ નીચે કચડીને સળગાવી વિરોધ દર્શાવાયો હતો. તેમજ પાકિસ્તાની વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે ડીસા શહેર શિવસેનાના પ્રમુખ પ્રકાશ માળીએ જણાવ્યું હતું કે કાશ્મીરના ઉરી ખાતે થયેલા આતંકવાદી હુમલાનો સરકારે ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ અને કોઈ પણ ભોગે પાકિસ્તાનને બક્ષવા ના જોઈએ. પાલનપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવેલ, જેમાં પ્રચાર વિભાગ દ્વારા ન્યૂઝ લેખન તેમજ ન્યૂઝ ફોટો, કેપ્શન લેખન અને ન્યૂઝ વેલ્યુના પ્રશિક્ષણ માટે સિટીઝન જર્નાલિઝમ વર્ગ યોજાયેલ. પાલનપુરના આકેસણ રોડ ઉપર આવેલ ઉપાસના વિદ્યાલય ખાતે આરએસએસના પ્રચાર વિભાગના આ પ્રશિક્ષણ વર્ગમાં ન્યૂઝ લેખનમાં રુચિ ધરાવતા સ્વયંસેવક ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સુંદર આયોજન નૈલેશભાઈ જોશી, જિલ્લા કાર્યવાહી હરેશ જોપે, ગજાનંદભાઈ જોશી, અમૃતભાઈ ચડોખિયા, કૌશલ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ઉપક્રમે ત્રિદિવસીય દીવા કાર્યક્રમ યોજવામાં આવેલ. પશુપાલક ભાઈ બહેનોના પ્રશ્નોનું નિરાકરણ આવે અને પશુપાલન વ્યવસાયને લગતી યોગ્ય સલાહ સૂચન મળી રહે તે માટે બનાસ ડેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં બનાસ ડેરીના વિમુબેન એચ ચૌધરી અને નીતુબેન ચૌધરી દ્વારા પશુપાલકોને પશુપાલન અંગે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બનાસ ડેરીના તબીબ રાજુભાઈ દ્વારા પણ પશુઓની સાર સંભાળ અને માવજત અંગે સલાહ સૂચન અપાયા હતા. આ પ્રસંગે મંડળીના મંત્રી ઈશ્વરભાઈ ચૌધરી અને પશુપાલક ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહેલ. બનાસકાંઠાના પાલનપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠા દ્વારા હાલની ચોમાસાની ઋતુમાં લોકોને વિવિધ બીમારીઓ સામે સુરક્ષા કવચ પૂરું પાડવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં 4 દિવસ માટે ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગો સામે જાગૃતિ અને ઉપચાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના મીરાગેર વિસ્તારમાં આવેલી સરકારી સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર જીલુ દેવનના અધ્યક્ષસ્થાને લોકોમાં ચોમાસાની સિઝનમાં વિવિધ બીમારીઓથી બચવા માટે જાગૃતિ આવે, સાથે વિવિધ રોગ સામે ઉપચાર અને રક્ષણ મળી શકે તે માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આયુર્વેદિક તબીબ ડોક્ટર અખાણી દ્વારા લોકોને રોગચાળાથી બચવાના ઉપાય અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખ ગિરીશભાઈ જગાણીયા, કનુભાઈ અગ્રવાલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તારીખ 23/9 રોજ ગોબરી રોડ ખોડિયાલ મંદિર ખાતે, તારીખ 24/9 ઢુંડિયાવાડીની કોઠારી સ્કૂલ અને તારીખ 25/9 રોજ હરિપુરા સ્કૂલ ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં મહાનુભાવો હાજર રહેશે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તારીખ 27ના રોજ રાજ્ય કક્ષાનો ખેલ મહાકુંભ પ્રારંભ થશે. પાલનપુર ખાતે કલેક્ટર જીલુ દેવનના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. ઇકબાલગઢ ગામે ખદબદતી ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત. અમીરગઢ પંથક ભેદી રોગચાળામાં સપડાયો હોવા છતાં ઇકબાલગઢની ગંદકી બાબતે તંત્રના આંખ આડા કાન. ડીસામાં શિવ સૈનિકોએ પાકિસ્તાનના ધ્વજની કરી હોળી. કાશ્મીર હુમલાના વિરોધમાં પાકિસ્તાની ધ્વજને પગ નીચે કચડીને સળગાવાય. પાલનપુરમાં રોગચાળા સામે લોકોને રક્ષણ પૂરું પાડવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કરાશે ઉકાળાનું વિતરણ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.